સીમા હેણ મો બહાર હે આનો અંદર હે મહેમાન આવ્યું ને એટલે નવા મહેમાન ને પણ સ્પેશિયલ પેડા આવે ગા. આ કેવું મૂંગું આવ્યું? હે મૂંગું કેવું કે? રામ રામ સીતારામ. જો ભાઈ અમારી વાડીએ નવું મહેમાન આવવાનું તૈયારી છે, પણ હું ને ભરત તો લમણા વારે વારે ને થાકે ગયા છે. મારી પાછળ ભરત ઉભો, આગળમાં અમારો સિમલો ઉભો. અમે લગભગ છેલ્લી કલાક થી આ વાત જોઈએ. હું ને ભરત પૂગું આવ્યું હે ને? હે એ પૂગું આવ્યું હે. એ જો ઈ પૂગે આવે ને વેલા તો અમે નવા મહેમાન નું કઈક સ્વાગત સારી રીતે કરીએ. અને વાત કરીએ તો ઘણો ટાઈમ થી હાર્દિક ની રાહડો હતો ને, તો મને કીધું નતું, કીધું તું ભરત 6-7 મહિના હાલતી સરસાડી. 6-7 મહિના થી સરસા હાલતી હતી. ભરત નું કહેવાનું છે કે 6-7 મહિના થી ખરેખર સરસા હાલતી હતી, પણ ગોતે આવ્યા છેલ્લી બાકી અને પલ્લો લાંબો કરવો પડ્યો. નવા મહેમાન નું કઈક સ્વાગત કરવું છે. આપડે ફૂલ બૂલ ના કઈક લેલી હું હાર કે કામ ફૂલ ને બધું કમ્પ્લીટ જ છે આપડે. હે ઉગે એટલી વાર હે. ઉગે એટલી વાર હે. ભરત નું કહેવાનું જો અમારે ફૂલ બૂલ ને જા રહ્યા એનું સ્વાગત કરવા માટે હાવ અમે આતુરતા પૂર્વક બે રાહ જોઈએ. અને પાણીની બગડાટી હાલે આપડી વાડીએ. એ તો સીમાની મજા આવે જાય કે નહીં ભરત? સીમા સીમો કિનો ગો? સીમા આવ્યો, સીમા જો મારા સીમો. સીમા આવ્યો, સીમા સીમા તો નવા મહેમાન આપણી વાડીએ ઉગવાની તૈયારીમાં બગડાટી. હે આવે? અરે હવે આવે તો સારું ના કા લમણા વારે વારે થાકે ગયા. ખરેખર બહુ સેટે પલે જવું પડ્યું. મારે આમાં સગવડ કરવી જોઈએ. એવા મહેમાનો ને હાસોભાઈ આમાં કેટલાક નું કરવું, મારું કીણું કીણું કરવું. હે તો મારે હજી એક બંગલો બનાવવો પડશે કામ ભરત? હે હાર્દિક સાલો કીધા મહેમાન જો ને. અને હાર્દિક ગોતો જામનગર થી ઉપર, પણ આ નાથા નો આજે ખરે વારો ન આવ્યો આવવાનો. અમે ભાઈ કે ઓછી તા નાજો ખરે વાત કર્યા વિના હું તો બકાલો લેવા ગયો તો ભાઈ નવા મહેમાન બકાલો હે અમે જો રીસે આમાં હે. વાત કોઈ કરી નહીં ઓછી તાનું બરાબર એમ કરીને હાલો કે જવાનું હે બહાર ગયા. મારા બાપને પૂછ્યું ખબર આ કેવું મૂંગું આવ્યું? હે આ મૂંગું કેવું કહ્યું બકાલું? હું ભરત બે થાકે ગયા લમણા વારે વારે. તમે એમાં ખોલો જ આપડે આપડા બધા સબસ્ક્રાઈબર હે ને ઈ પેડા પેડા નું બધું પેડા છે આમાં તો. ભાઈ બધાની પેડા ખાવા પુગાવવાનું હોય આપડી વાડી. હો બે ટમેટા હે આમાં. એ તમે ખોલો તો અમે બધા જોઈએ મહેમાન કેવડું છે. જયારે મને જોવા લેવા દેતા ભાઈ. અરે 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 લે લે આ તો નવું મહેમાન તો ભારી ભાઈ. જોવે જા હે કાઈ વો ભાઈ તો સીમા અલે આ કાં સીમા હે હજે મને તો આજે ગોતવાનું હે. હે આનું નામ તો આજે આપણે લેવાનું છે, બાકી છે. મને હે ને ઓલે સીમા ની યાદ આવે કે ને ભરત તે મને નહીં કે આ સીમા હે, આ તો સીમો હે. આનું નામ તો આજે લેવાનું છે. ભાઈ કોઈ નામ બામ કઈ આવડતા હોય બધા જરા કીજો તો ખબર પડે તમે કામ ના. હા ભાઈ કોમેન્ટ કરજો. જો આપણે કઈ જાત ઠેરતી પાછી ઈજ છે ને ઓલી કામ, આથી એક સાઈઝ નાની પણ એને આ કામ કેવાય ટોય પંપ, ટોય પંપ, મિની ટોય પંપ. મિની ટોય પંપ. તો જો હવે આપણી વાડી મિની ટોય પંપ આવે કે બીજું કોમેન્ટ કરજો કેવું હે ઈ. હું મો જો આપણે સીમા બહાર હે આનો અંદર હે. હે આપણી સીમા હેણ મો બહાર હે આનો અંદર હે. મોઢું નથી દેખાતું. મોઢું કાં દેખાય આનું? એ ઠગા. તો જો ભાઈ આપણી વાડી આ નવું મહેમાન આજથી આપણી વાડી પધાર્યું અને અરે કૃષ્ણ ડેરીમાંથી પેડાઈ લેવા આના. એટલે વાડી તમારે જોવા આવવું હોય ને તો વાડી પેડાઈ જડીએ.
આ નવા મહેમાનના પેડા જડીએ ભરત આ પેડા ને બગડાટી બોલ્યા જ રાખે ચાલુ છે આ નવા મહેમાનના ભેડા ને જો અમારી વાડી પેડા ને બગડાટી બોલતી જ હોય આ નવું મહેમાન આવ્યું ને એટલે નવા મહેમાનને પણ સ્પેશિયલ પેડા આવે ગા ઈ પણ મારે ફૂના દીકરાની ડેરીથી કૃષ્ણા ડેરીથી જોગવડથી કેવી લાગે ભરત અને હેઠું ઉતાર દે હેઠું અહીંયા 10-15 દિનો છે એવડાન કા દે કે 3 મહિનાનું કવડ્યું હે 3 મહિના 3 મહિનાનું મહિનાનું છે હા લાગે તો આવી ગયું એનો 100 પટ્ટી હાલો ભાઈ વાં લઈ લ્યો હાલો હેઠું મૂકવાનું થાય કેવડું હે આગળ ખબર પડે જાય કાં સીમાની બરકે લ્યો સીમાનું ધ્યાન રાખવું પડે. હે સીમાનો ખેડો કરીએ, બટકો ભરી દઈએ ને ભરે ને તો સારું. કેવું હે કદાચ ખેડો કરે ખરી. સીમાનો જોડીદાર બે હગા હે જેને છે, જેને છે. જાતના હે ને કાઢતો નહીં પેલા. મૂકજે હેઠું સીમા બોલાવીએ નહીં ને હા ને બે હગા થઈ ને પણ હેઠું મૂક દે કોમ ફેવેલી એટલે આ તો નથી બોલાવતી. એ હજી ખબર ન પડે, ભરવું ન કરાય. આવો આવો એ બે આવો એ ભાગી ગઈ. બે આવો જો. જો, એને. જો. આવો હા. સીમા કોણ હે? સીમા. સીમા આવી વળી. હાલે હાલે એ ઢગા જો, ઈ અહીંયા એ જો. એ એ એ સીમા આવ્યો, જો. એ બાજા બાજા એ બાજા એ બાજા આ તો તોફાની હે. સીમા નહીં પૂગે જાય. એ તો મારે વાહે થયું ભાઈ આ તો સીમા નહીં મારે, તોફાની. જોડીદાર થઈ સીમાની એવું મજા આવી કાયમ એકલું હે ને એકલું રમતું તો પ્લાસ્ટિકની બોટલો અહીંથી ઠેકડા મારતું તો લેન માંથી વાં દડા ઉલારે ને એ બે ને જોડી જામી હાલે સીમા સીમા તો ભાઈ નામ જણાવજો નામ કાં રાખવું ને અને એક છે મેલ અને એક છે ફિમેલ આપણે લેવાય મેલ આ કારી ફિમેલ બ્લેક કલરની ફિમેલ સીમા એનું નામ તો સીમા હે, તો આનું નામ લેવાનું હે આપણે. જો આ છે ઢગલો એ ઢગો જ છે ન કરે એ સીમા રેવા દે ને સીમા તું યાર 250 ગ્રામ જ વજન છે એ આનું વજન તો કઈ ને 250 ગ્રામ કાંટો કરે ને આપે એવું હોય તો એમાં 50 ગ્રામ ના રિસાઈ છે એના 4 વેક્સિન આવ્યા, એક વેક્સિન અને કયા રાજ્યમાંથી આવ્યું અહીંયા હા આવ્યું આપણે પંજાબ ને પેલું કેવું આપણે લુધિયાણા હા લુધિયાણાથી હા શિયાળની ટ્રેન માં ને એક દી બસ માં તો 4 દી ટ્રેનમાં 1 દી બસમાં અમદાવાદ અને ભરતભાઈ ની પેડા ખવડાય મને પેડા ખવડાવો પેડા ખાવ પેડાની બગડાટી બોલે બોલાવો આ આપણા ડોગ ના હે હો. ના તો રાજીવ દેવી ની જો કે આ આરતી કાણા હોય કે. અને આ વેક્સિન કેટલી આવી હતી? વેક્સિન એક જ આવ્યો છે શિયાળ હુંયા બાકી છે કેટલા શિયાળ એ ન્યા કાં જા આ રેવાનું હે આ હે તારું ઘર આ આવતું રે 10 મહિને થૂકતી ક્યાં હિસાબ દેખાવું મને નહીં કોણ દીકરીને જાવું આજે. એ આમ બાજ બધું નીરખ આ ઈ જોવે બધું. એ ઢીંગા બગીચો ની બરોબર છે હાલ એટલે આવા ખાહે કાં અને ખવડાવ્યું કાં ઈ તો ભૂલાઈ ખાવાનું તો ઈ હાર્દિક મોટર માંથી લઈ ગઈ ગાડીમાં પડ્યું ને. ગાડીમાં પીડ્યું. તો ખાવાનું ભેગું લેવા તો ખાવાનું તો ને આ થોડો રોટલો ખાય હે આ રોટલા બોટલા કઈ ખાય ને વીઆઈપી ખાવાનું જોઈએ ભરત ભીખુદાન જે આ માણસ ની ખાવાના ફાફા હે અને આ ગલુડિયા એનું વીઆઈપી ખાવાનું ભેગું બોલ 5,000 નું 5 કિલો. હે 5,000 નું 5 કિલો. આમાં માણસ ની ખાવાના ફાફા હે અને ભેગું આ ખાવાનું આણું કામ હે કે પેડિગ્રી હે કામ ના તો? આ રોયલ કેનલ હે હા આના બિલ આલ્યો બિલ માર નથી જોતા અહીંયા હરી ગયા અરે બિલ હે જબરું જો મારે બિલ નથી જોતા
જરા ખાવાની આગળ કહેતી તું ને એટલે એમને હે કેટલાનું પેલે? જોર ખબર પડે જા પડ્યો જામાં કઈ દે સીતા મારેલ છે બિલમાં જો અહીં કે કામ હે પેડેગરી જેવું કામ હે રોયલ કેનલ કઈ જો બરોબર છે અજે અને આખી ફાઇલ છે સિક્કા મારે ન જ આપે હા હા, એ હા જે સિક્કો મારે જ તો આપે ઈ જ ખવડાવવાનું એ જ ખવડાવવાનું આ માણસને તો કઈ ખારું ખારું ખવડાવો મરેરિયા લેવા જવું પડે. આમાં કઈ મળી જાય ખાવાનું કે ઈ વાર લેવા જવું પડે? આ પોરી જડે છે મોટા શોરૂમ માં બાકી દુકાનની દવાખાના નહીં ભેગું થાય. ભરતભાઈ કે ન કહી કે આ ઈ કે પાછું જામનગર લેવા જેવું નહીં કે જો બે વાન સ્ટાઇલ કેમ વાંદરું ન બેઠું હોય હા એ બાઈગુ આ જોવું હોય એ આ તો રેવાય લાલે જો ભાઈ આ ઘોડાઓના જે હે ને રેવાય લાલે એની વસરાની ટ્રેનિંગ દીધો છે વાહ પંજાબમાં તો અહીં જોઈ ને ઘોડો ને કુચા બે જોઈ મો તો નથી કઈ દેખાતું ખેરા જેવું હું હતા એ અહીં જતા એ સીમો કે આ નવીન મહેમાન સીમા તું કઈ નહીં ગીરે કો ખેદો કરો કામ જો એની મજા ને દાપ્યો જો ભાઈ અમારે કડિયા કામ કરે ને માટીયું કે ભાઈ તમે જલ્દી કે નવું મહેમાન આવ્યું ને એને હમણાં કે આમ બતાડે જ આવી કે અને પેડા કે જલ્દી હમણે મોઢું મીઠું કરાવી દે કે કૃષ્ણા ડેરી ના કે તો જામો પડે જાય કે કારણ કે આપણા મકાન ની અંદર હાલે ધડબડાટી વાળું કામ અને પેડાની કાયમ લગભગ તો આપડી બગડાટી બોલતી જ હોય એક દી માઢિયું મૂકવું એક દી આ કરવું એક દી હગાઈ હોય એક દી ગલુડિયું લેવો પેડા ખાવા જોઈએ બસ એક જ વાત સીમા હાલ તો આપડી વાડી મકાનનું કામકાજી ધડબડાટી વાળું હાલે આ બાજુ મોટું જંકશન છે સ્લેબ ભરવાની તૈયારીમાં આવડું ત્યાંથી ક્યાંથી સડે હગે પેડે જ રહી ગયો હોય ને માટીઓની પેડા ખવડાવી દઈએ આપણે કારણ કે એને અહીં કૃષ્ણા ડેરીના પેડા બહુ મીઠા લાગે પોરબંદરના બહુ મીઠા નથી લાગતા એ કે કૃષ્ણા ડેરીના પેડા હોય ને એટલે જામો પડે જાય નાગાભાઈ તમારે કાના પેડા ખાવા હતા કાલે કૃષ્ણા ડેરી તો આજ કૃષ્ણા ડેરી ના આવે કાલે આપણે 12 હાથ મીઠું તો તાર નો કૃષ્ણા ડેરી ના જીડે આપણે પણ આજ ઓટોમેટિક જો બધી આ કૃષ્ણા ડેરી ના આવ્યા લઈ લ્યો પેડા લઈ લ્યો હાલો બધા આ પેડા હે ને આ ગોલુડિયું આવ્યું ને નવું મહેમાન ઈણા હે જો કૃષ્ણા ડેરી ના છે ને હા બોર્ડ વાસવા દે હા અહીંયા જોગવડ થાય કૃષ્ણા ડેરી થાય હો નાગાભાઈ ખવડાય બધાને હાલો લઈ લ્યો જો આ નવું મહેમાન આપણું હે જોતા તો ઈ થાંભલી ના જ પેડા લે એ જ છે જોતા તો ઈ જ પેડા લે. જો આપણી વાડી લગભગ તો કાયમ પેડા ની બગડાટી જ બોલતી હોય અને સતીશ કેતો તો એને ઘડીક હગાઈ ને ઘડીક મકાન ને ઘડીક આ ગલુડિયું નવું ડોગ આવ્યું એને અને નાગાભાઈ ને લેવા માંથી ડેરી ના જ પેડા ભાવે છે બીજે કઈ પેડા લેવી તો એને જ ભાવે કે જીવાભાઈ ને રાજુભાઈ ને ડેરી થી પેડા આવે તો જ ખાવા એવું ના એ પાછું વારે ઓર્ડર લગાવવો પડે લે આ પેડા ખરેખર મીઠા લાગે
મેં કાલે 3-4 દાબો દે દીધો હે ચોખ્ખા ઘીના આવે. હે મેં કાલે ખાધા ના કે મને એટલે બધા બહુ ભાવતા ને બનાવે ને આપણે એમાં મિલાવટ વાળા વેજીટેબલ આ ભાઈ સિમેન્ટ બિમેન્ટ નથી ખાવાનું. બરોબર હે ગોલુડી એ હા ઓય અહીંયા પગ ફોકસ કરે. આ હે ને ઘોડાના જે રેવા લાલે હો આને રેવા લાગતા ટ્રેનિંગ કરી લગભગ અને આપણી માંડવીનું વાવેતર કાવ રૂસડા તો ઝીણકુક થઈ જાય હવે. ઉછળામાં જ છે વાળમાં જ ઓલો ઓલો અવેજીયું રીંગણું ઝીણકુક ન હોય જ ના ખબર એવડ્યું સીમા નહીં ને એમ લાહા છે હજે પાછા પેડા ની બગડાટી બોલવાની છે કારણ કે હવે આપણે માઢ મૂકવાનું છે ને ટૂંક સમયમાં હે તો વરે પાછા લેવા જોઈએ કે એ